1800 ભાદરનો ધણી આતાભા ગોહિલ મારું નામ। જ્યારે જાણે મારી ભાવેણાની કચડી ભરીને બેઠો અને ત્યારે બધાય રજવાડાની હાજરી હોય, આયા શિલભદ્રની હાજરી નથી। તો લાવ આજ વલ્લભીપુરની મહેમાન ગતિ મારું અને શિલભદ્ર મારી કચડીમાં કેમ નથી આવતા, લાવ જઈને તપાસ કરો। કેમ પાછા? હા બાપુ। રૂંઢિયો રાક્ષસ હા જેનો સહાર થઈ ગયો, હા હા। પણ હજી એક વાત મગજમાંથી જાતી નથી પાછા। શું બાપુ? 1800 ભાદરના ધણી ભાવેણા મહારાજ હા આતાભા ગોહિલ હા આપણી પાસે 7 વર્ષ થયા ખંડણી માગે। હા બાપુ, ખંડણી માગે હો। દુષ્કાળ ઉપર દુષ્કાળ પડે છે, હા બાપુ। એની ખંડણી ભરાતી નથી પાછા, હું કરશો બાપુ? આપણે ક્યાંય એની ખંડણી ભરવી નથી। ઇન્દ્ર મહારાજ મેર કરશે, જરૂર આપણે એની ખંડણી ભરી દઈશું। શાંત થાવ બાપુ। સાંભળી જાઓ, વેરાવળના મહેમાન જોવા આવ્યા છે, એમના તરફથી 701 રૂપિયો મળી આવે છે। જેવો જેવો પાછા દુષ્કાળ બહુ હાલ્યા જાય છે, ખંડણી ભરાતી નથી, મને ચિંતા થાય છે। ચિંતા કરો માં. તમે આરામ કરો, એવું ન પડે બાપુ। હાજર હા કેવી આજ્ઞા? બીજું કાંઈ નથી। ભાવનગર નરેશ આતાભાઈ ગોહિલ તમને મળવા માંગે। ભાવનગરના નરેશ આતાભા ગોહિલ આપણા વલ્લભીપુરમાં આવ્યા છે, પાછા એને રજા લેવાની ન હોય, મારે એને તેડવા માટે જાવ। જય માતાજી। પધારો। શિલભદ્ર આજ વલ્લભીપુરની મહેમાન ગતિ માણી અને વલ્લભીપુરમાં આવતા જ આજ તમારું વલ્લભીપુર આખું એ ખાલી છે, મારાનો પકડવા દેખાતો નથી, પ્રજા કોઈ દેખાતી નથી। કેમ? શું થઈ રહ્યું છે? ભાવેણા મહારાજ જો તો ખરા કેવા દુષ્કાળ ઉપર દુષ્કાળ પડ્યા છે, મારા વલ્લભીપુરની પ્રજા મરવા। સમજુ છું કે આ વલ્લભીપુર અને એના ઉપર દુષ્કાળ હાલ્યા જાય, જેમ ઝાડવાને અજગર ભરડો લે એમ તમારા વલ્લભીપુરને આ દુષ્કાળે ભરડો લીધો છે। સાચે જ મને યાદ આવ્યું કે જ્યારે તમે મારી પાસે તમારી પ્રજાને થાય એટલું અનાજ નહોતું, એટલે તમે મારી પાસેથી ખંડણી લઈ ગયા હતા કે આ તમારી વલ્લભીપુરની પ્રજા, એના માટે તમે મારી પાસે ખંડણી લઈ ગયા હતા। તો મને યાદ આવે છે, તો લાવો મારી ખંડણી ભરપાઈ કરો। આજ ખંડણી લેવા આવ્યો છું, મહેમાન ગતિ પૂરી થઈ, હવે ખંડણીની વાત આવીને જાણો છો આતાભા ગોહિલ, મારી પાસે ખંડણી માંગો છો, પણ જો તો ખરા દુષ્કાળ ઉપર દુષ્કાળ હાલ્યા જાય છે, ખંડણી ભરાતી નથી। 2-5 વર્ષની મુદત આપો, જરૂર તમારી ખંડણી ભરી આપીશ। હા શિલભદ્ર, ક્યાં આધારે તમે કહો છો કે 2-5 વર્ષ ખમી જાઓ, હું પછી તમારી ખંડણી ભરી આપીશ? જી હા। નહીં શિલભદ્ર, હવે તો ખંડણી અત્યારે લેવા આવ્યો છું, અત્યારે લગી જે મારા કામદારો આવતા એને તમે ગમે ઈ બાનું દઈને કાઢી મૂકતા, પણ આજ તો તમારી સામે આતાભા ગોહિલ આવ્યા છે, લાવો હવે નવા જૂનું કરી। આતાભા ગોહિલ કહું છું, ઇન્દ્ર મહારાજ મેર કરશે એટલે ખંડણી પહોંચાડી દઈશ, અત્યારે ખંડણી ભરી શકું એવી મારી શક્તિ નથી। ઇન્દ્ર મહારાજ ખેતી મેળ કરે, કદાચ હજી ઇન્દ્ર મહારાજ આવા નાવા 2-5 વર્ષ જવા દઈએ તો મારે શું મારી ખંડણી ભૂલી જવી? તો શિલભદ્ર હવે તો આનો એક જ રસ્તો, કારણ કે આ વલ્લભીપુરમાં કોઈ માણસનો પકડવા છે નહીં, અને આજ આખું વલ્લભીપુરે તમારું ખાલી થઈ ગયું છે। તો શિલભદ્ર બીજું તો કાંઈ નહીં, ફરતે આખું મારું ગોહિલવાડ
ફરતે આખું મારું ગોહિલવાડ એમાં વચમાં તમારું આ વલભીપુર છે જો મારા ખંડિયા રાજા તો બીજું તો કાંઈ નહીં આ તમારું વલભીપુર મારા ગોહિલવાડના ચોપડે મંડાવી અરે બસ કરો ભવના મહારાજ 1800 પાદરના ધણી છો મારા વલભીપુરનું નાનું એવું રાજ ખલણી જોતી હોય તો મુદત આપો બાકી કોઈની તાકાત મારા વલભીપુર હવે જો હે શૈલભદ્રા કોની સામે ઊંચા અવાજે વાત તારી સામે 1800 પાદરનો ધણી ઊભો છે અને આજ મારી સામે ઊંચા અવાજે વાત શૈલભદ્રા હજી સમજાવું છું સમજી જા એમાં જ તારી ભલાઈ છે નકર લાવ મારી ખંડણી બસ કરો કહું છું અત્યારે ખલણી ભરી શકું એવી મારી કેવળ નથી શું અત્યારે મારી ખંડણી નહીં ભરી શકે તો આજથી ને અત્યારથી આ વલભીપુર તારું મારા ગોહિલવાડના ચોપડે કે તેની તાકાત કે મને અટકાવે બસ કરો તારા ગોહિલ કોની તાકાત છે મારા વલભીપુર હમું જોવાય એમ છે તો આજ તલવારની ધારે આજ ખંડણીની વસૂલાત કરું આવો તમારી 7 વર્ષની ખલણી કેટલી થાય ગણી ગણીને આપો હા વલભીપુરના રાજન શા માટે એકબીજાના ભોગ લેવા ઊભા થયા છે એટલા જ માટે ભાવનગર મહારાજ આતાબા ગોહે મારી પાછી ખલણી માગી દુષ્કાળ પડ્યો છે ખલણી ભરી શકું એવી મારી તેવડ નથી તલવારની ધારથી ખલણી આપું છું વોચિતાના વચ્ચે આવનાર કોણ છો નો અડખી યાદ કરો રાજન ઘણા સમય પહેલા તમારી રાજ કચેરીમાં કોઈ ચારણ આવતા ઘણા સમય પહેલા મારી કચેરીની અંદર મારા મિત્ર મોમડિયા ચારણ આવતા એ મોમડિયા ચારણને તમે વાંજિયા મેણું મારી તમારી રાજ કચેરીમાંથી ધક્કા મારી મારીને બહાર કાઢ્યા એટલું જ નહીં પણ તમારા વલભીપુરની હદ પાર કર્યા યાદ છે જી હા પ્રજાની કાન ભંભેડી સાંભળી મારા મિત્ર મોમડિયા ચારણ નાનપણના ગોઠી જેને મેં હદપાર કર્યા રાજન તમારી સામે ઓચિતા આવનાર બીજું કોઈ નહીં પણ એ જ મોમડિયા ચારણની નાની દીકરી આઈ શ્રી ખોડિયાલ મારું નામ રાજન મોમડિયા ચારણના દીકરી ખોડિયાર માં તમને ન ઓળખી શકો માં મને માફ વલભીપુરના રાજન આજ તમે મને માં કહો છો મારા ચરણે આવો છો કહેવતમાં કીધું છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો માં કહો છો મારા ચરણે આવો છો જો માં કઈ તમને તારું નહીં તો આ જગતમાં મને માં કહેવાનો કોઈ અધિકાર નથી રાજન. તમારી 7 વર્ષની ખંડણી એ બધી હું ભરપાઈ કરું છું એમાંથી તમે મુક્ત છો રાજન મારા 7 વર્ષની ખલણી આજ માં ખોળે તમે ભરો છો બોલો શ્રી ખોડિયાર માતની કોઈ ચારણ આવીને એમ કહે કે 7 વર્ષની ખંડણી હું ભરપાઈ કરું કોણ છો તમે મોમડિયા ચારણની નાની દીકરી આઈ શ્રી ખોડિયાલ મારું નામ છે શું કીધું આઈ શ્રી ખોડિયાલ તમારું નામ છે હા કાને વાત સાંભળેલી
કે રોઈશાળાને ને મોમડિયા સારણને ત્યાં 7 દીકરીઓના જન્મ થયા અને 7 આ જગતમાં પરચા પૂરે અને ઈ કોઈ જોગ માયાનો અવતાર છે. અરે એમ હું ન માનું. તમે જો સાચે જ કોઈ જોગ માયા જગદંબાનો અવતાર હોય તો સામે દેખાય ખાખરાનું ઝાડ. જો ઈ ખાખરો ધૂણે ને તો જ માનું કે તમે કોઈ જોગ માયાનો અવતાર છો. ખાખરો આજ ધૂણીને ખમા ખમા બોલે. આય ન ઓળખી એકો તમને જોગ માયા ન ઓળખી. ભાવેણાના મહારાજ આતાભા ગોહિલ, તમે પણ મને માં કયો છો, મારા ચરણે આવો છો. આતાભા માગી લ્યો, તમે જે માગશો એ તમને આપવા તૈયાર છું. માગો આતાભા. આય શું માગું? મારી કુળદેવી બાણેશ્વરીની કૃપા થઈ. મારે આમ દામ ને ઠામ છે, ખજાને કોઈ ખોટ નથી. 1800 પાદરનો ધણી છું. આય શું માગું? અને આપ માગવાનું જ કહેતા હોય તો આય તમારી ભક્તિ કરી શકું એવી મને શક્તિ આપજો. આય આતાભા ગોહિલ, આય શ્રી ખોડિયાલ હજી તમને બીજી વખત માગવાનું કહે છે. માગી લ્યો, તમે જે માગશો એ તમને આપવા તૈયાર છું. આતાભા માગો. આહા, આય મને બબે વખત માગવાનું કહે છે અને હું કાંઈક માગતા ભૂલું છું. શું માગું? હા, લાવ એક વચન માગી લઉં. આય જો આપ માગવાનું જ કહેતા હોય તો મારે કાંઈ જોતું નથી. બસ આય મને એક તમે વચન આપો. આતાભા ગોહિલ, આય શ્રી ખોડિયાલ તમને અભય વચન આપે છે. વચનની અંદર તમે જે માગશો એ તમને આપવા તૈયાર છું. આતાભા માગો. આય જો તમે મને વચન આપ્યું હોય ને તો વચનમાં તો મારે બીજું કાંઈ જોતું નથી. અને આય જો વચન આપ્યું હોય ને તો હાલો મારા ભાવનગર. અરે આતાભા ગોહિલ, ભાવેણાના મહારાજ માગી માગીને તો તમે મારી માગણી કરી છે. આતાભા આય તમારી માંગણી કરું છું. જરૂર, મારા વચન પ્રમાણે કહેવા પ્રમાણે વલભીપુર થી ભાવેણા આવું તે પહેલા મારી પણ એક શરત છે. આતાભા આય જો તમે વલભીપુર છોડીને મારા ભાવેણામાં આવતા હોય તો તમારી બધી શરત મને મંજૂર. આતાભા ગોહિલ, વલભીપુર થી ભાવેણા તમારા સોના ચાંદીના રથડામાં નહીં તો પણ આગળ પગપાળા તમે ચાલો, હા તમારી પાછળ પગપાળા હું ચાલું. હા પણ એટલું યાદ રાખજો, જે ઘડીએ તમે પાછું વળીને જોયું હાય ત્યારે મારા ત્રિશુલ ત્યાં ને ત્યાં ખોડાઈ જશે, મારા બેસણા ત્યાં ને ત્યાં થઈ જશે. આટલું યાદ રાખજો. હું વલભીપુર થી તમને ભાવેણા લઈ જાવ અને તમે મને પાછું જોવાની ના પાડો છો. આય વિચાર તો કરો કે અહીંથી આપણે ભાવેણા જાય, રસ્તામાં વનવગડો ટેકરીઓ આવે, આય કદાચ 2-5 ડગલા હું આગળ નીકળી જાઉં, 2-5 ડગલા તમે પાછળ રહી જાઓ તો મને ખબર કેમ પડે કે તમે મારી પાછળ આવો છો કે નહીં? આનું કાંઈક પ્રમાણ? જરૂર આતાભા ગોહિલ, એમાં તમને એક પ્રમાણ આપું છું કે આગળ પગપાળા તમે ચાલો, હું હાલું? તમારી પાછળ પગપાળા હું ચાલું. હાય પાછળ ઝીણી ઝીણી ધૂળની ડમરીઓ ઉડે, મારા ઝાંઝરીના નાદ
તમારા કાને અથડાય તો માનજો કે મોમડિયા ચારણની નાની દીકરી આયશ્રી ખોડિયાલ તમારી પાછળ પાછળ જ આવે. બસ આય. જો આજ તમે વલભીપુરથી મારા ભાવેણા આવતા હોય તો આજ આતા ભા તમને ઉઘાડા પગે મારા ભાવેણાની ધરતીમાં લઈ જાઓ. હાલો આય. ગઢને કાંગડે બેઠા હોય ને તો કેની તાકાત કે મારા ભાવનગર હમ મીચ માને. હવે તો ભગવતી આયસની ખોડિયાલ માના બેહણા મારા ગઢને કાંગડે કરાવું. મારા જાતો પાદરનો ધણી આજ ભગવતીના બેહણા ગઢને કાંગડે કરાવો. હાલો આય હાલો. આશો ચાલતા ચાલતા અહીંયા સુધી આવી ગયા. આતાપા ગોહિલના મનમાં એવો વિચાર આવે કે આયશ્રી ખોડિયાલના બેસણા મારા ગઢના કાંગરે કરાવું તો જ 1800 પાદરનો ધણી. હું પણ જગત જનની આયશ્રી ખોડિયાલ છું. આતાપા જોઉં છું કે કેમ મારા બેસણા તમે તમારા ગઢના કાંગરે કરાવો છો. આશો ભાવેણા પણ નજીક નજીક આવતું જાય છે. આતાપા ગોહિલ પાછું વળીને જોતા નથી. ચાલ મેઘરાજાને કહું અવની ઉપર વરસાદની વૃષ્ટિ કરે, આંખમાં ઝીણી ઝીણી વીજળી ચમકાવ. જોઉં છું ભાવેણાના મહારાજ આતાપા ગોહિલ કેમ પાછું વળીને નથી જોતા. ચાલુ થયો. ભાવનગર મહારાજા આતાભાઈ ગોહિલ મળે. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો. વીજળીઓ ઘડીક વાર છૂટતી નથી.
થોભી જાઓ વીજળીયું થોભી જાઓ ભગવતી આયતની થોડિયાલ માના ઝાંઝરનો અવાજ સાંભળી લઉં ઝાંઝરનો અવાજ આવતો નથી આ ધરતીએ ભીની થઈ ધૂળની ડમરી ઉડવાનું બંધ થયું તો જો આ વરસાદના કારણે ભગવતી આયતની થોડિયાલમાં કોઈ ઝાડવાનો ઓથ લઈ અને ઉભા રહી ગયા હશે ના ના લાવ પાછું વળીને જોઈ લો જો પાછું વળીને જોઈ લઈશ ને કદાચ ને જો મારી પાછળ આય ઊભા હશે ને તો વચન પ્રમાણે એક ડગલું આગળ નહીં વધે લાવ બે પાંચ ડગલા આગળ હાલું બે પાંચ ડગલા પાછળ હાલું જો મારી પાછળ હશે ને તો મને એનો આભાસ થશે લાવ આગળ હાલી અને પાછો હાલું હાલો આય હાલો મારી પાછળ કોઈ આવતું નથી જરૂરના માટે આય કોઈ જાણવાનો ઓથ લઈ અને ઉભા રહી ગયા હશે લાવ ત્યાંહી નજરે પાછું વળીને જોઈ લો એને ક્યાં ખબર કે મેં પાછું વળીને જોઈ લીધું લાવ ત્યાંહી નજરે જોઈ લો થોભી જાઓ આટાભા. સમા ભગવતી આયસરી ખોડિયાલ માં માફ કરો હાય જગત જનની જગદંબા આજ ભૂલો ભાવનગરનો મહારાજ ભાન ભૂલો હાય ભાન ભૂલો આતાભા ગોહિલ મેં તમને સમજાવ્યા હતા કે આગળ પગપાળા તમે ચાલો તમારી પાછળ પગપાળા હું આવું પાછું વળીને જોતા નહીં આખરે તમે પાછું વળીને જોઈ લીધું આતાભા ગોહિલ આય સમજુ છું કે મારાથી પાછું વળીને જોવાઈ ગયું આય હું વચન ભંગ થયો આય જીનો જીનો વરસાદે ચાલુ થયો આ વીજળીનો ગાજ વીજ તમારા ઝાંઝરનો અવાજ મારા કાને નહોતો આવતો મને એમ થયું કે આ તો વન વગડું ટેકર્યું છે આ વરસાદના કારણે કદાચ આય કોઈ ઝાડવાનો ઓથ લઈને ઉભા રહી ગયા છે અને જો હું આમ નમ જ આગળ આગળ હેલો જઈશ ને તો આયને નહીં લીજે એકું આય એટલે મારાથી પાછું વળીને જોવાઈ ગયું હાલો આય ભલે મેં પાછું વળીને જોઈ લીધું હાલો આય હાલો નહીં આતાભા હવે આયાથી એક પણ ડગલું આગળ નહીં વધુ આતાભા કહો છો આય આથી એક ડગલું આગળ નહીં વધો જી હા આય વિચાર તો કરો કે વલભીપુરથી હું તમને મારા ભાવેણા લઈ જવા આવ્યો હતો પણ આય હજી મારું ભાવેણા આવ્યું નથી જો સામે દીવા બને ને ઈ મારું ભાવનગર છે આય આ તો રાજપડા છે રાજપડા આતાભા ગોહિલ આ રાજપરા આઈનું લીલું ઘેઘુર વન આઈના ડુંગરા આઈની ટેકરીઓ આ બધું જોઈ મારું મન હવે આયાથી એક પણ ડગલું આગળ વધવાની ના પાડે છે આતાભા અહીંથી એક ડગલું આગળ નહીં વધો ભલે આય હું વચન ભંગ થયો પણ મને આજ આનંદ છે આય આ રાજપડા છે ને આ રાજપડા એ મારા ભાવનગર નું છે આય હું તમને વલભીપુર થી ભાવનગર લગી લઈ આવ્યો અને રાજપડામાં જો તમારા ત્રિશુલ ખોલાણા હોય તો આય અત્યારથી ને આજથી જ આ રાજપડામાં આતાભા ગોહિલ
હોના ચાંદીનું દેવળ બંધાવશે. આતાભા ગોહિલ, જો રાજપરામાં તમે મારું હોના ચાંદીનું દેવળ બંધાવતા હોય તો મારું પણ તમને એક વચન છે કે તમારા ગોહિલ કુળમાં એક તો તમારા કુળદેવી આઈ શ્રી બાણેશ્વરી, પણ આજથી ને અત્યારથી તમારા ગોહિલ કુળમાં બીજા કુળદેવી આઈ શ્રી ખોડિયાલે સ્થાપિત થશે. મારું પણ તમને વચન છે. હાય. એક તો મારી કુળદેવી ગાય બાણેશ્વરી, અને આજથી તમે મારા ગોહિલ કુળમાં કુળદેવી તરીકે આવો છો. આય જો મારા કુળના કુળદેવી તરીકે આવતા હોય તો મારે 12 મહિને તમને જમાડવા પડે. તો આય મારી કુળદેવી બાણેશ્વરીને તો હું જમાડું છું, પણ જાઓ મારું ગોહિલ કુટુંબ આખું ભેગું કરીશ. મારા ગોહિલવાડના ભાયા તું બધાય ભેગા થાહી અને ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે રાજપરા આવી અને લાપસીના નિવેદ ધરશે. એનો સ્વીકાર કરજો. આતાભા ગોહિલ, ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે તમે અને તમારા ગોહિલ કુળના ભાયા તો ભેગા મળી મને મારા નિવેદ જમાડવા આવો. ત્યારે ધરામાં સ્નાન કરવા આવજો અને ધરાની અંદર નજર કરજો. જો મગર સ્વરૂપે દર્શન આપું તો માનજો કે આઈ શ્રી ખોડિયાલ તમારી સાથે છે. હાય. હવે તો મને ખાખડો દેખાય છે ને, તોય મને એમ થઈ છે કે મારી કુળદેવી આઈ શ્રી ખોડિયાલા ખાખડામાં બેઠી છે. આય અને તમે મને વચન આપો છો કે જ્યારે અમે આયા રાજપરા નિવેદ ધરવા આવી, ધડામાં સ્નાન કરવા આવી, એટલે ધડામાં નજર કરી એટલે મગર સ્વરૂપે તમે અમને દર્શન આપશો. આય આજ તો તમારી સામે પ્રતિક્ષું ઊભો છું, એટલા માટે સત્ય વાત હું જાણું છું. આય કાલ સવારે પેઢી દર પેઢી મારી રાજપરા આવશે અને એને હું કહેતો જાઉં કે તમે ધરે સ્નાન કરવા જાઓ એટલે ભગવતી આઈ શ્રી ખોડિયાલ તમને દર્શન મગર સ્વરૂપે આપશે. આય ત્યારે મારી હાસી થાય કે આ તો ધડો છે. ધડો એટલે કે મગરોનું ઘર કહેવાય. ધડો હોય એમાં 10-12 મગરો તો હોય જ. આય એમાં પણ જો એવું પ્રમાણ દ્યો કે જ્યાં લગી હુરત દાદા ચાંદ રીએ ત્યાં લગી ભગવતી આઈ શ્રી ખોડિયાલ માએ આપેલું પ્રમાણ મિથ્યા ન થાય એવું પ્રમાણ દ્યો. આતાભા ગોહિલ, એમાં પણ તમને એક પ્રમાણ આપતી જાઉં છું આપો. આય કે એ અનેક મગરોમાંથી સોનાની વાડી વાળો મગર જો આપની નજર સામે આવે તો માનજો કે મોમડિયા ચારણની નાની દીકરી આઈ શ્રી ખોડિયાલ તમારી સાથે છે. બોલો માંડલિયા ધરાવાળી ખોડિયાલ માં